આપણે કલંજી વાટવાનું ચાલુ કર્યું. હાલો આપણે મજૂર ચા પીવા જાય. હાલો બધા ગુલ્ફી ખાવા મંડાઈ ગયા. ગુલ્ફી ખાઈ રહ્યા છે ગુજરાતી. ટાટા બાય બાય ઘર જઈ રામ રામ. આ એના દેશમાં જાય છે ને એટલે બાય બાય કરે અમારા વિડીયો. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા મજામાં ને? જો આપણે કલંજી વાટવાનું ચાલુ કર્યું. આમ તો કાલ ચાલુ કર્યું પણ એનો વિડીયો નથી ઉતાર્યો કેમ કે કૃષ્ણ પપ્પા દ્વારકા ગયા હતા ને એટલે ફોન એના આગળ હતો એટલે નથી ઉતાર્યો. અને જો હું અટાણે કલંજી અડધી વટાઈ ગઈ છે અને હું હું ચાલે જોઈ રહ્યો આપણે ચા. અને જો અહીંથી આટલી બાકી છે વાટવાની. આપણે મજૂર આવી ગયા હે વાટે હે. એમ તો બે ક્યારા લગભગ પુગાડી લીધા હે. અને હું ચા બનાવવા ગઈ હતી ને કૃષિભાઈને મૂકવા ગઈ હતી પાલમાંથી. હાલો આપણે મજૂર ચા પીવા જાય. હાલો આપણે બપોર થવા આવ્યા ને અને કલંજી વાટી મજૂર બહુ જ થાકી ગયા. અને પાછો હોય ને તડકો એવો હોય ને પાછો કલંજી જરાક કળવી હોય એટલે માથું બહુ જ સડે. એ મજૂર બધા ગયા ભાવી ગયા હોય તો તડકો મગજમાં સડી ગયો. તો તડકો મગજમાં સડી ગયો તો હાલો બધાને ગુલ્ફી ખવડાવો. એ જો આ ગુલ્ફી છે આપણી ઘરે બનાવેલ. આપણી ઘરે બનાવેલ ગુલ્ફી છે અને બધા એને ખવડાવતો એટલે મગજ બધાનો ઠંડો થઈ જાય અને માથું કોઈને સડ્યું હોય તો ઉતરી જાય. હાલો તો જો મજૂરો છાંય જઈએ. મેં કીધું તમે બધા છાંય જાઓ હાલો હું લઈ જાઉં ગુલ્ફી. આપણી ઘરે બનાવેલ ગુલ્ફી છે. જો આપણો કૃષિભાઈ આવી ગયો. કૃષિભાઈને ગુલ્ફી ખાવાનું બહુ જ મન હોય પણ એનું ઉધરા થઈ જાય. હાલો બધા ગુલ્ફી ખાવા મંડાઈ ગયા. ગુલ્ફી ખાઈ રહ્યા છે ગુજરાતી. એટલે નીકાળો કશો પાડીને બોલની વખત આ તો કઈ નીકળી રહ્યો છે. કેવી લાગે છે ગુલ્ફી? એક નંબર લાગે. घर की ची बनाए टाटा बाय बाय घर जय राम राम. આ એના દેશમાં જાય છે ને એટલે બાય બાય કરે અમારા વિડીયો જોયા રાખજો. સબસ્ક્રાઇબ કરજો. હાલો એના દેશમાં જવાના હે હવે ઉતાવળી કરવા એટલે એ છેલ્લી વાર ગુલ્ફી ખવડાવી દીધી ને મેં કીધું મારા વિડીયો જોયા પણ રાખજો ને સબસ્ક્રાઈબ કરજો ને તમારા બધા ફ્રેન્ડને પણ કહેજો. અને ગુલ્ફીને રિશ્વત દઈને આપણું ચેનલ સબસ્ક્રાઈબ કરાવી લીધું. તો હાલો હવે બપોરનો ટાઈમ થઈ ગયો અને જો આપણે કૃષિભાઈ જો મંડાણો. કૃષિભાઈ કેવી લાગે ગુલ્ફી? मीठी મીઠી. मला क्या जाए એના ઘરે જાય હવે किन જાય જો. किन તો મોઢું તો જો કિસી કેવો કલર થઈ ગયો? જીભનો કલર દેખાય તો ये आना कलर थे ये जा એનો કલર થઈ ગયો. जाना એવું હોય આમ जाम પાછું? नहीं करे હા जानो आनो पानी कहे जो એવું હોય. जो गुलाबी कलर नु આ ગુલાબી કલર કહેવાય? हाँ ના રે ના પીરો કલર કહેવાય. पीला नहीं गुलाबी छे ગુલાબી છે नाम पे दे એમ પી જવાનું હોય. એમ ના પીવાનું હોય. લાવ હું કહું. जो હાલો તો કૃષિભાઈ ગુલ્ફી ખાવા મંડાણા. હાલો હવે બપોરા કરી. જય શ્રી કૃષ્ણની બધું. જો આપણે ઉતાવળી આવે છે ને એટલે આપણે આયડા બનાવવાનું ચાલુ કરી દીધું હે. થોડાક ઓલા કર્યા હતા એ હવે થોડાક ઉકાઈ ગયા છે અને પાછા વળી થોડાક કરું હું એ સુકાઈ જાય અને પછી આપણે આ સુકાઈ જાય તાતા ઉતાવળી ગુટકી રહે. પછી આપણે આ દોરીમાં પોરવીને નહીં કે શું કરવાનું? टीटी भाई मजे ना हम टीटी भाई पढ़ावी आवे હા ક્યાં પોરવ્યા છીએ? डोडे होयो होय ने में पढ़ावी હા પછી હોળીમાં તને પહેરાવ્યા છીએ. પછી ઓલી માં પढ़ावी आवे હા એમ કરવાનું ને ભાઈ? પછી ગેટ પર દે હા ગાંઠે વાર દેવાની હો ને સૂચા પડી જાય. હાચું હાચું ભાઈ ગાંઠ વારવી પડે. ગેટ વાડી પર ગેટ ના વાડે તો આપણે જોડાઈ જાય હા નકર ઢોરાઈ જાય. તો આપણે ઈટો ઠાણ વાડી પડી જાય હા ગેટ વાડી તો હા પછી આમાં એક નારિયેલ બનાવવાનું હોય. એક
નારિયેલ મેં બનાવ્યું તો હે પણ કૃષિએ રહેવા દીધું હોય તો ના રહેવા દીધું ના રહેવા દીધું ના એ નારિયેલ ને વાહે બનાવ્યું ને તેદુનો નારિયેલ ની વાહે પડ્યો તો હવે રીયું હોય કે ના રીયું હોય ખબર નહીં હવે નહીં કિસી ભાઈ નારિયેલ રહેવા દીધું તી ના જા બાયડી કરીને ગયા હા એ નારિયેલ બનાવ્યું હતું ને તી ગયું ને એને ઈમ જ જીવ હતો કે આ હું બનાવી તી કોઈ નારિયેલ બનાવ્યું તો મમ્મી ખાવા નારિયેલ બનાવ્યું નહીં કૃષિ ના તો છાનો ઓલો ગયમ ડોલી પોડાવવાનું હોય ને હા ઓડીમાં નાખવાનું નહીં ઓય હા જો તે એને ડોડી રોયો આપણે ઘેરે હા ડોડીમાં ઉઠી પડી ઓયોમાં ગોકલામ પડ્યા હા એ ખવાય ને એટલે અહીંયા મૂકી દીધું હા ખવાય નહીં એટલે મૂકી દીધું આ પછી દેજો હજી પોરવાનું હોય ને તઈ મન ડોડી ના ભોગે ડોડી ફૂલ ઉઠી છે પૂછી હે તો કોણ ભૂખ દે જો ડોડો શું કે વાહી દાળ લાડો ખાઈ ખાઈ એવું હોય જો આજ વાહિંદા કાલો મટાણે ને કાલ સવારમાં જો વાટીમાં પણ ચાલુ કરવું છે ક્યાં વાટ્યું જો આમાં બધે આમાં હા આવી જ દઉં ફાઇનલ મુહૂર્ત કરવું વાવી નથી દેવું ખાલી મુહૂર્ત કરવું છે આવી જાય મુરત કાલ હા કાલ મુહૂર્ત આવી જાય જો Final કટકીમાં- એટલે બે વાત છે એક તો લુગડા ધોવાના છે આગો થઈ ગયો હોય અને એક તો કટકીમાં ખડ ઉપર જવાનું છે હવે બેમાંથી જો એ બે કામ બપોર સુધીમાં થઈ જાય તો બપોર કઈની વાર વાસીએ ને અહીં તો ના પડ્યું ખર ક્યાં અહીંયા અહીંયા એવું બધું વસ્તુ હતું નહીં